हेलो फ्रेंड्स, आज આપણે શીખીશું ગાજરનો હલવો। તેના માટે મેં અહીંયા 3 ગાજર અને 2 બીટ લઈ લીધા છે। જો તમારું પણ બાળક બીટ ના ખાતું હોય તો તમે હલવામાં નાખીને એને ખવડાવી શકો છો। હવે આપણે આ ગાજરને છોલી અને છીણી લઈશું। ગાજર અને બીટને આપણે છોલી લીધા છે। હવે તેને આપણે મોટી છીણીની મદદથી છીણી લઈએ। ફ્રેન્ડ્સ, આપણું ગાજર અને બીટ છીણાઈ ગયું છે। હવે આપણે તેને એક કઢાઈમાં ઘી લઈને શેકી લઈએ। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં છીણેલું ગાજર અને બીટ નાખી દઈશું। હવે આપણે ગાજર અને બીટને ઘીમાં શેકી લઈએ। ફ્રેન્ડ્સ, ગાજર અને બીટ અહીંયા શેકાઈ ગયા છે। હવે આપણે તેમાં દૂધ એડ કરીશું। જો તમે દૂધ વધારે ઉમેરતા હોય તો તમારે તેમાં ખોયો નાખવાની જરૂર નથી, પણ જો તમે દૂધ ઓછું ઉમેરવાના હોય તો તમારે તેમાં માવો કે ખોયો નાખવાની જરૂર પડશે। હું અહીંયા દૂધ વધારે ઉમેરું છું એટલે દૂધમાંથી જ માવો ઓટોમેટિક બની જશે। હવે દૂધ બળીને એનો માવો ના બની જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। દૂધ બધું બળી ગયું છે। હવે આપણે તેમાં ખાંડ ઉમેરી લઈશું। ખાંડ ઓગળી જાય પછી તેમાં કાજુ બદામની કતરણ નાખીને મિક્સ કરી લઈએ। કાજુ બદામની કતરણ નાખીને મિક્સ કરી દીધી છે। હવે ગેસ બંધ કરીને આપણે તેને રૂમ ટેમ્પરેચર પર 1 થી 2 કલાક માટે ઠંડો થવા માટે રાખીશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો તૈયાર છે આપણો ગાજર બીટનો હલવો।